જય જવાન જય કિસાન. ભદ્રાવડી ગામની પ્રાથમિક શાળા છે, સરકારી નિશાળ છે, અને આ છે ભદ્રાવડી ગામના વિદ્યાર્થી નાના બાળકો. તો નાના બાળકોને રાજી કરવા માટે અમે આજ કંઈક નિશાળે આવીને બાળકોને શેરડીનું એક રાડું આપ્યું છે અને બાળકો થઈ ગયા છે ખુશખુશાલ. જોકે નાના બાળકોને કોઈ પણ વસ્તુ આપી એટલે તેને આનંદ આવતો હોય છે, મજા આવતી હોય છે સમૂહમાં. તો નાના બાળકો વિદ્યાર્થીને એક રાજી કરવાનો અમારો નાનો એવો ઝીણો એવો પ્રયાસ હતો. અને આ એક શેરડીનું રાડું નથી મિત્રો, એનર્જીથી ભરપૂર શેરડી છે. પહેલાંના સમયમાં આપણે ઘણા બધા શેરડી ખાતા, વાડીએ વાડીએ શેરડી વાવતા અને શેરડીનું સેવન કરતા. ત્યારે હાલતા ચાલતા પડી જતા, કોઈને હાથ પગ નહોતા ભાંગતા. ને હવેના સમયમાં આપણે આવી વસ્તુને ખોરાકમાં નથી લેતા, આપણને શેરડી ફોલવાની આળા થતી હોય છે અને આપણે નથી ખાતા. એટલે હાલતા ચાલતા પડી જાય તોય તે આપણને ફટશેરાનું ફ્રેક્ચર વાતડ થઈ જતી હોય છે. તો શરીર માટે લાભદાયક શેરડી છે અને મારો વિડીયો જોતા દરેક દર્શક મિત્રોને શેરડી ખાવાનો આગ્રહ રાખો. અને અહીંયા ફરજ બજાવતા આચાર્યથી માંડીને દરેક માસ્તર સાહેબનું સરસ કાર્ય છે અને અમારા બાળકો અહીંયા જ ભણે છે. જય જવાન જય કિસાન, જય માતાજી.